આજે ગુજરાતમાં એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પ્રથમ વખત ભારતમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દ્વારા જીવંત હૃદયનું સફળતાપૂર્વક પરિવહન કરવામાં આવ્યું છે. પરંતુ એક વ્યક્તિને નવું જીવન આપવાનો પ્રયાસ હતો. માહિતી અનુસાર સુરતની સ્મીમેર હોસ્પિટલમાંથી જીવંત હૃદયને વિશેષ મેડિકલ બોક્સમાં સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યું. હવે સૌથી મોટો પડકાર હતો આ હૃદયને સમયસર અમદાવાદ પહોંચાડવાનો. કારણ કે હૃદય શરીરની બહાર ખૂબ જ મર્યાદિત સમય સુધી જ સુરક્ષિત રહી શકે છે. તે માટે ભારે વરસાદ હોવા છતાં વરાછા વિસ્તારમાં ગુજરાત પોલીસ ખડેપગે રહી ટ્રાફિક સંપૂર્ણ ક્લિયર કરાવ્યો. એમ્બ્યુલન્સને ગ્રીન કોરિડોર મારફતે કોઈ પણ વિલંબ વિના રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવી. ત્યારબાદ ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયને સુરતથી અમદાવાદ લઈ જવામાં આવ્યું. આ સમગ્ર મુસાફરી માત્ર 2 કલાક 27 મિનિટમાં પૂર્ણ થઈ. અમદાવાદ પહોંચ્યા બાદ ફરી એકવાર ગ્રીન કોરિડોરની મદદથી હૃદયને તાત્કાલિક યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સુધી પહોંચાડવામાં આવ્યું, જ્યાં દર્દીના જીવન માટે અગત્યની હૃદય પ્રત્યારોપણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આ સમગ્ર મિશનમાં ભારતીય રેલવે, ગુજરાત પોલીસ, ટ્રાફિક પોલીસ, આરપીએફ, ટીઆરબીના જવાનો અને મેડિકલ ટીમ અસાધારણ સંકલન અને ફરજ નિષ્ઠા દર્શાવી. આ ઘટના માત્ર એક સમાચાર નથી, આ છે ટીમવર્કની, ઝડપની, ટેકનોલોજીની અને માનવતાની જીવંત મિસાલ. અને સાથે જ આ ઘટના આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે: અંગદાન એટલે જીવનદાન. ગુજરાત માટે આ ગૌરવની ક્ષણ છે. ભારતીય રેલવે માટે આ નવી સિદ્ધિ છે અને એક દર્દી માટે આ છે નવી જિંદગીની આશા. આવા જ વિશ્વની વિગત માટે જોડાયેલા રહો. ડીએમએટી ન્યૂઝ, ગુજરાતની વાત, જનતાની.